પહેલા મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં લગ્ન નોંધણીને લઈને મોટો ફેરફાર થયો છે। ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં સુધારો જાહેર કરવામાં આવ્યો અને નિયમ 44 હેઠળ અગત્યની જાહેરાત કરાઈ। હવે 30 દિવસ સુધી વાંધા સૂચનો લેવામાં આવશે, પરંતુ સૌથી મોટો ઝટકો એ છે કે લગ્ન નોંધણીમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત છે। સરકારનો દાવો છે કે આ પગલું સુરક્ષા અને પારદર્શિતા માટે છે, પરંતુ સવાલો ઉઠી રહ્યા છે, શું હવે યુગલોને પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે પણ દસ્તાવેજોની દિવાલ પાર કરવી પડશે? લગ્ન નોંધણી માટે અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહી સાથે કાયદેસર નોટરાઇઝ કરીને જ રજૂ કરવી પડશે। ઓળખ પુરાવા તરીકે ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ ફરજિયાત રહેશે। જન્મ પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ જરૂરી છે। લગ્નની કંકોત્રી, વિધિઓનો ફોટોગ્રાફ, વરવધુના અલગ અલગ પાસપોર્ટ સાઇઝ ફોટા, સાક્ષીઓના ફોટા બધું જ સબમિટ કરવું પડશે। એટલું જ નહીં, માતા-પિતાનો મોબાઈલ નંબર, તેમને જાણ કર્યાનું ડિક્લેરેશન અને માતા-પિતાનું આધાર કાર્ડ પણ રજૂ કરવું પડશે। લગ્ન હવે માત્ર બે દિલોનો સંબંધ નથી, દસ્તાવેજોની કસોટી બની રહ્યું છે। રાજ્યમાં નવા નિયમો ચર્ચાનું તોફાન ઊભું કરી રહ્યા છે અને ત્યારે હવે અનેક યુવાઓ પણ જે નવો નિયમ લાગુ કરવામાં આવશે તો તેનાથી હવે તેને લઈને અનેક પ્રશ્નો કરી રહ્યા છે કે હવે કેમ આટલી બધી હવે જે ફોર્માલિટી છે, ડોક્યુમેન્ટની ફોર્માલિટી તે કરવી પડશે અને કેમ હવે માતા-પિતાને જાણ કરવામાં આવશે, તેવા હવે પ્રશ્નો પણ હવે યુવાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। લગ્ન સાથે વિશ્વાસ પર સહી કરવામાં આવશે અને હવે કયા કયા દસ્તાવેજો જરૂરી છે તેવા પણ હવે તેની પણ માહિતી આપ સ્ક્રીન પર જોઈ શકો છો। જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ જોશે। લગ્નની કંકોત્રી, જે આમંત્રણ પત્રિકા જે મહેમાનોને આપવામાં આવે છે તે પણ હવે કોર્ટમાં જમા કરાવવી પડશે। તે બાદ જ તમને હવે મેરેજ સર્ટિફિકેટ મળશે। ત્યારે માતા-પિતાનો મોબાઈલ નંબર આપવો પડશે, આધાર કાર્ડ પણ આપવો પડશે। બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહી સાથે અરજી નોટરાઇઝ કરેલી હોવી જરૂરી છે। લગ્નની કંકોત્રી, વરવધુના પાસપોર્ટ સાઇઝ ફોટા પણ આપવા પડશે, માતા-પિતાનો નંબર પણ આપવો પડશે અને લગ્નની નોંધણી મુદ્દે અર્થસંઘવીનું આ મોટું નિવેદન સામે આવ્યું હતું અને આજે સવારે તેમને જાહેરાત કરી છે। તેને લઈને અનેક રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે। સમાજના અગ્રણીઓ દ્વારા પણ અનેક પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે। ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે। 44 નંબરની જે ધારા છે તેને લઈને હવે આ જે નિયમ છે તેમાં ફેરફાર કરાયો છે। નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી છે અને આ તમામ લોકોને હવે આ લાગુ પડશે। 30 દિવસ સુધી વાંધા અરજીઓ લેવામાં આવશે, સૂચનો પણ લેવામાં આવશે, તે બાદ હવે આ જે નિયમ છે તેને લાગુ કરવામાં આવશે। લગ્નની સાથે વિશ્વાસ પર સહી કરવામાં આવશે અને અનેક લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ મુદ્દે હવે વિરોધ કરવામાં આવે તેવા પણ એંધાણ છે, કારણ કે હવે ઝેનઝી, જે આજની જે જનરેશન છે ઝેનઝી, તે પણ ક્યાંક ને ક્યાંક આ મુદ્દે પ્રશ્ન ઉઠાવે તેવું લાગી રહ્યું છે। બંને પક્ષકારો અને સાક્ષીઓની સહી પણ જોશે। જ્યારે જરૂરી દસ્તાવેજો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે સરકાર દ્વારા આ તમામ દસ્તાવેજો ફરજિયાત કરવામાં આવ્યા છે। જો આમાંથી એક પણ દસ્તાવેજ નહીં હોય તો તમને કદાચ જે મેરેજ સર્ટિફિકેટ છે તે નહીં મળે અથવા તો તમને આપવામાં નહીં આવે। જન્મ પ્રમાણપત્ર હોવું પણ ખૂબ જરૂરી છે। માતા-પિતાનો મોબાઈલ નંબર પણ હવે કમ્પલસરી જોશે। માતા-પિતાનું જે આધાર કાર્ડ છે તે પણ કમ્પલસરી જોશે અને જે માતા-પિતાને જે જાણ કરી છે તેનું પણ ડિક્લેરેશન, જે કાર્ડ હોય, જે ફોર્માલિટી હોય તે પણ જોશે। જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોશે। લગ્નની કંકોત્રી, વરવધુના બે ફોટા જોશે અને હવે આને જ લઈને અનેક ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે અને આજે સવારે હર્ષ સંઘવી દ્વારા આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે। આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું અને તેમાં અનેક લોકોએ પણ પ્રશ્નો ઉપાડ્યો છે, અનેક લોકો દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। સમાજના નેતાઓ દ્વારા પણ આ જે લગ્ન છે, જે રજિસ્ટ્રેશન મેરેજ એક્ટ, તેને લઈને પણ અનેક પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે અને અલ્પેશ કથિરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે, અનેક નેતાઓનું પણ નિવેદન સામે આવ્યું છે, અનેક લોકોએ તેમની આ વાતને સમર્થન પણ આપ્યું છે। જ્યારે જે એક્ટ છે, મેરેજ એક્ટ, તેની 44 ધારા હેઠળ, આ નિયમ 44 હેઠળ આવા સંપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે અને 30 દિવસ સુધી વાંધા સૂચનો સ્વીકારવામાં આવશે। તે બાદ હવે આ એક્ટ લાગુ થશે અને લગ્ન નોંધણીમાં માતા-પિતાની મંજૂરી